કે ઘણા સમય પહેલા બન્યું હતું. બબલુ વાંદરો ગાઢ જંગલમાં રહેતો હતો. તે ખૂબ જ તોફાની હતો, પણ હવે તેને એકલતા અનુભવવા લાગી હતી. તેને લાગ્યું કે હવે તેણે લગ્ન કરી લેવા જોઈએ. બબલુએ જંગલના બધા પ્રાણીઓને કહ્યું, મારે લગ્ન કરવા છે. શું કોઈ મારી દુલ્હન બનવા તૈયાર છે? બધા પ્રાણીઓ હસવા લાગ્યા. ગોલું રીંછ બોલ્યો, અરે બબલુ, પહેલા વિચારો, લગ્ન કરવા સહેલા નથી. પણ બબલુ પોતાના આગ્રહ પર અડગ રહ્યો. તેણે બધાને પૂછવાનું શરૂ કર્યું. મીના પોપટ, ના બબલુ, હું આકાશમાં ઉડું છું અને તું ઝાડ પર કૂદતો રહે છે. માથા ભારે હરણ, તું ખૂબ તોફાની છે, હું તારી પત્ની ન બની શકું. ગજ્જુ હાથી, તું આટલો નાનો, હું તારી સાથે કેવી રીતે રહીશ? બબલુ નિરાશ થઈ ગયો. કોઈ તેની સાથે લગ્ન કરવા તૈયાર નહોતું. વાંદરાની ચાલાકી જુઓ. પછી બબલુએ એક યુક્તિ વિચારી. તેણે જંગલમાં જાહેરાત કરી, હું જેની સાથે પણ લગ્ન કરીશ, હું તેને જંગલમાં સૌથી સુંદર જગ્યાએ લઈ જઈશ અને તેને પુષ્કળ ફળો આપીશ. આ સાંભળીને જંગલનો તોફાની વાંદરો ચુન્ની ખૂબ ખુશ થઈ ગયો. તે ફક્ત મજા કરવા માંગતો હતો. તેણીએ કહ્યું, હું તારી સાથે લગ્ન કરીશ. વાંદરા અને માદા વાંદરાના લગ્ન ખૂબ જ ધામધૂમથી થયા. બધા પ્રાણીઓ નાચવા કૂદવા લાગ્યા. રીંછે ઢોલ વગાડવાનું શરૂ કર્યું. હાથીએ તેની સૂંઢથી પાણીનો ફુવારો બનાવ્યો અને પોપટ મીઠાઈઓ વહેંચવાનું શરૂ કર્યું. બધા ખુશ હતા. બબલુ પણ હસવા લાગ્યો, કારણ કે તેને આખરે તેનો જીવનસાથી મળી ગયો હતો. પાઠ: એક સારું કપલ એ જ છે જે એકબીજાને સમજે અને સાથે રહે.